વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફ્લોટ ગામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને ગુણવત્તા વિહીન કામગીરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। રોડ, ગટર, શેડ અને ખાસ કરીને આંગણવાડી રિપેરિંગમાં અનુમાન મુજબ કામ ન થતાં નાના ભૂલકાઓના જીવને જોખમ ઊભું થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું। જેને ધ્યાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ તમામ બિલોની ચૂકવણી સ્થગિત કરી દીધી છે। તો વાઘોડિયા ફ્લોટ પંચાયતમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ, પંચાયતના અનેક કામોમાં અનુમાન મુજબ ન થયાના આક્ષેપો છે। આંગણવાડીમાં પણ હલકી ગુણવત્તાનું રિપેરિંગ અને ત્યારબાદ તપાસ કરવામાં આવી। તપાસ બાદ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત છે। ટીડીઓએ તમામ બિલની ચૂકવણી સ્થગિત કરી છે। તો ફ્લોટ ગ્રામ પંચાયતમાં કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામી છે। આંગણવાડીમાં રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું કામ સામે આવ્યું। ટીડીઓએ તમામ બિલની ચૂકવણી સ્થગિત કરી હોવાનું બહાર આવ્યું છે। સરકાર દ્વારા જે વિકાસના કામો મોકલવાની અંદર જે કરવાની અંદર આવે છે એની અંદર અમને એવું થોડું લાગે છે કે અંદર ભ્રષ્ટાચાર થતો હોય ને ગુણવત્તા વાઇઝ કામો થતા નથી। તો એ બાબતની અમે તાલુકા પંચાયતની અંદર ને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માંગણી છે કે જે કામ થાય એ ગુણવત્તા વાઇઝ થાય, કેમ કે ગામના કામની અંદર અમારે રસ છે, અમારા ગામનો વિકાસ સારો થાય એવી અમારી માંગણી છે। ત્યારે ગટરનું ને એક શેડના જે અમારે અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટિમેટ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય। ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી। એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી। એ જે આંગણવાડી રિપેરિંગની જે કામ છે એ કામના હજુ વર્ક ઓર્ડર આપેલ નથી, પરંતુ આપના જણાવ્યા મુજબ આ પ્રમાણે હશે તો જરૂરી ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે।